ભાવનગર લગ્નની લાલચ આપી યુવતીનું અપહરણ કર્યું, દુષ્કર્મ આચરવાનો આરોપ, ઘોઘા રોડ પોલીસ આરોપીને ઝડપી લીધો। રાજકોટમાં રહેતા મયુર ઉર્ફે બાબરી ઠાકોર નામના શખ્સ સામે યુવતીને લગ્નની લાલચ આપી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવાનો ગંભીર ગુનો નોંધાયો છે। સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસ દ્વારા તપાસ કરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ આરોપી મયુર ઉર્ફે બાબરી ઠાકોર ફરિયાદીની દીકરી સાથે મોબાઈલ ફોન દ્વારા સંપર્કમાં હતો અને તેણીને લગ્ન કરવાની લાલચ આપતો હતો। તારીખ 29/12/2025 રોજ બપોરે આશરે 12 વાગ્યે આરોપીએ ભાવનગર એસટી ડેપો ખાતે ભોગ બનનાર યુવતીને ફોન કરીને બોલાવી હતી। ત્યારબાદ તેણીને રાજકોટ જતી બસમાં બેસાડી રાજકોટ લઈ ગયો હતો। રાજકોટથી આરોપી યુવતીને લક્ઝરી બસ મારફતે મધ્યપ્રદેશ લઈ ગયો હતો, જ્યાં તેણીને પોતાની સાથે લગભગ 15 દિવસ સુધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। આરોપી યુવતીને મધ્યપ્રદેશથી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે લાવી બ્લોકના એક કારખાનામાં પોતાની સાથે રાખી તારીખ 27/1/2026 સુધી દુષ્કર્મ આચરતો રહ્યો। આ સમગ્ર બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન ભોગ બનનાર અને આરોપી થાનગઢ ખાતે હોવાની માહિતી મળતા પોલીસ ટીમ ત્યાં પહોંચી બંનેને ઝડપી લઈ ભાવનગર લાવવામાં આવ્યા છે। હાલ ઘોઘા રોડ પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ કરવામાં આવી રહી છે।